એક બેન મને આ મળ્યા હતા ઘણા વર્ષો પહેલા સુરતમાં. મને કે શાસ્ત્રીજી, અમારા પંથમાં એટલે અમારા સંપ્રદાયમાં છે ને સ્ત્રીઓ લગ્ન ન કરે, અને અમારા એ પંથની અંદર 40,000 બહેનો છે જેને લગ્ન નથી કર્યા. મેં કહ્યું તમે બહુ મોટું પાપ કરો છો. 40,000 જ્યારે સ્ત્રીઓ લગ્ન ન કરે એની સામુ 40,000 વાંઢા રહી ગયા કે નહીં? અને બીજું, તમે તમારી જાતને હારા માનો છો? હું કોઈ ધર્મની વાત નથી કરતો, પણ સમજણ શક્તિ હોવી જોઈએ. પછી ઈ જ લોકો આગળ જતા આશ્રમમાં 2-5 વર્ષમાં થાય પછી લગ્ન કરી લે. આવા ભવાડા કરતા લગ્ન કરી લો નહીં. આ સુરતમાં બનેલી સત્ય ઘટના. અને હું એવો વક્તા છું સાહેબ, સમાજનો આઈનો બતાવી દઉં, જોવો તમે ભૂલ કરો છો. 40,000 છોકરીઓ વિચારો તો કરા સાહેબ, સમાજનું તમે કેટલું મોટું પતન કરો છો. ખાલી સ્ત્રીઓને તમે ઈ માર્ગે લઈ જાઓ છો. આગળ જતા સમાજને બહુ તકલીફ પડશે. તમે અત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સ વાંચતા જશો, મેં વચ્ચે વાંચ્યું હતું, પુરુષોની કમ્પેરિઝનમાં સ્ત્રીઓ બહુ ઓછી છે, અને ઘણા બધા એના અભાવે જ લોકો લગ્ન કરતા અટકી જાય છે. અને સ્ત્રીઓનો પણ એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે, જ્યાં પૈસા હોય ત્યાં જ પરણવું નહીં. ખોટી વાત છે, યાદ રાખજો. મુંબઈમાં તો એક મોટું આ કલ્ચર ચાલુ થઈ ગયું. પોતાના પપ્પા રહેતા હોય 1 BHK માં, પણ એને માગણી હોય મારે તો 3 BHK જોઈએ, પર્સનલ બેડરૂમ. બાપુજીને હતો. અત્યારે દીકરીઓના બહુ વધારે પડતી ડિમાન્ડ વધતી જાય છે. મારે તો આવો જ જોઈએ, મારે તો આવો જ જોઈએ. આના કારણે તકલીફ પડવા લાગી છે. સુખી થવું હોય તો હંમેશા સારા મૂર્તિયાને વરો, જે પોતાના મા બાપને રિસ્પેક્ટ કરતો હોય, મંદિરે જાતો હોય, એ વ્યક્તિ તમારું કોઈ દી અહિત નહીં થવા દે. નકર પૈસાને વરસો તો આગળ તકલીફ પડશે ને પડશે જ. આ સમાજનો આઈનો છે, માફ કરજો. સમાજને બધાને ન ગમે તો એની 2 રોટલી વધારે ખાય, પણ મારે અહીંયા બેઠા પછી ગમે તે ન બોલાય. જે શાસ્ત્રમાં લખ્યું હોય, એક વાત હજી કહી દો, કદાચ તમને નહીં જ ગમે, ન ગમે તો કાંઈ નહીં. આ છેલ્લો દિવસ છે, મારે વ્યૂ જવું છે. દુનિયામાં કોઈ સ્ત્રીએ પણ કોઈ દી કોઈને ચરણમાં સ્પર્શ ન કરાય. લગ્ન થઈ ગયા હોય પછી આપણે ગમે એના ચરણ સ્પર્શ બિલકુલ ન કરાય સાહેબ. મનુસ્મૃતિ ના પડે, વિષ્ણુ પુરાણ ના પડે, મહાભારત ના પડે. ચરણ કોના સ્પર્શ કરાય? તો કે જેનું મંગળસૂત્ર તમે પહેર્યું એને ચરણ સ્પર્શ કરાય, બીજાને પ્રણામ કરાય. પણ સ્ત્રીએ કેવલ ને કેવલ કોને પગે લગાય, કોના ચરણ સ્પર્શ કરાય? પતિના. આપણે ન્યા પગે નથી એટલે ગમે ત્યાં ઢળી જાય. આશીર્વાદ આપો. ન્યા માઇકની બિચારાને છા વગરનો આટા મારે છે સવારનો. સાહેબ સાચી વાત છે, સ્વીકાર કરજો. અને આવતો સમય એવો બધો ખરાબ આવવાનો છે ને, વાત જ જવા દો. મને જ્યારે આ કીધું ને ત્યારે મારો હૈયામાં આમ લીસોટો પડી ગયો. 40,000 દીકરીઓ, વિચારો તો ખરા. એક પંથમાં લગ્ન ન કરે, ઓલા બિચારા 40,000 કુંવારા ગુજરી જાય. આ કેટલી મોટી આપણે ધર્મના નામે ધંધો કરીએ ખોટો. પાછા ઈ પણ તકલીફ છે, હું સ્ત્રીને ન અડું, મારાથી આઘા રે. તો તારો જન્મ કોઈ સ્ત્રીના માધ્યમથી થયો છે ભલામણા. યસ હું જે ગમે તેમ નહીં બોલું, મારી પાસે બધા પ્રકારના પુરાવા છે સાહેબ. હું આજે બિંદાસ કથા કરી શકું એનું એક જ કારણ છે, મારે કોઈની પાસે કઈ જોતું નથી, આની પાસે જોઈ છે જે જોઈ છે.